રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકોનો આતંક જોવા મળ્યો। ઉપલેટાના ડુમિયાણી ટોલ નાકા પર ખાનગી બસ ચાલકની દાદાગીરી જોવા મળી। ટોલ ના ભરવા માટે બસ ચાલકે બૂમ બેરિયર તોડ્યું। ફૂલ સ્પીડમાં બસ ચલાવીને બૂમ બેરિયર તોડી નાખવામાં આવ્યું। ટોલ નાકા પાસે બેફામ બસ ચલાવીને ચાલકે અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા। ટોલ નાકા સંચાલકની ઉપલેટા પોલીસ અને જિલ્લા પોલીસ વડાને જાણ કરી દીધી છે। સીસીટીવી ફૂટેજ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ફૂલ સ્પીડમાં બસ ચાલક અહીંથી પસાર થાય છે। બૂમ બેરિયર તોડીને આ બસ ચાલક અહીંથી ફરાર થયો, જેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે ખાનગી બસ ચાલકની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી। મયુરભાઈ સોલંકી જેઓ આ ટોલ પ્લાઝાના સંચાલક છે તેઓ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, શું બન્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાઈ કે નહીં? જી, પોલીસ ફરિયાદ મેં આપી દીધી છે મેલ પર, ઉપલેટાના ઓફિશિયલ મેલ એડ્રેસ ઉપર, પણ એફઆઈઆર હજુ સુધી થઈ નથી। આ બસ જ્યારે મેં ગઈકાલે ફરિયાદ આપી છે ત્યારથી હજુ સુધી આ બસ આજના દિવસમાં પણ તોડીને જ ગઈ છે અને એટલી ભયજનક રીતે નીકળે છે કે 2 વખત મારા વર્કરો ત્યાંથી માંડ બચી શક્યા છે। જી જી મયુરભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।